જે વેસ્ટ જે આપણા ઘરમાં મારા તમારા ઘરે ઓફિસમાં અથવા તો જાહેર જગ્યાએ ભેગો થાય છે તેમાંથી રિસાયકલ કરીને આપણા રોજિંદા જીવનમાં રોજે રોજ વાપરી શકાય તેવી ચીજ વસ્તુઓ પણ બની રહી છે અને તેનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. ગ્રીન ઇન્ડિયાની વાતો કરતા હોઈએ અને પર્યાવરણ બચાવવાની પણ વાતો આપણે કરીએ છીએ વર્ષમાં એક વખત, પરંતુ ખરેખર આપણે કેટલા જાગૃત છીએ તેનો ખ્યાલ આ શબ્દ ઉપરથી આવવો જોઈએ. પરંતુ એક ઇન્ડિયા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અને તેનો લાભ લઈને સરસ મજાનું ઇનોવેશન કરવામાં આવેલું છે. Recycle.green આ ઇનોવેશન અંતર્ગત અલગ અલગ પ્રોડક્ટ રિસાયકલ કરીને બનાવવામાં આવે છે અને તમામ ચીજ વસ્તુઓ જે છે તે આપણે ખૂબ સરળતાથી વાપરી શકીએ. મારી સાથે જોડાયેલા રહેજો વીઆર લાઈવ સાથે. આ તમામ ચીજ વસ્તુઓ જે છે તેને હું રૂબરૂ કરાવીશ અને એ ચીજ વસ્તુઓ કેવી રીતે બની રહી છે તેની વાતો પણ કરીશ. મિત્રો, આ રિસાયકલ જે પ્રોડક્ટ અને તેની વાત હું કરવા જઈ રહ્યો છું અને Recycle.green અને આ વિચાર કેવી રીતે આવ્યો, આ ઇનોવેશનની સ્ટાર્ટઅપ કેવી રીતે થયું, કેવી રીતે આ સ્ટાર્ટઅપ પોલિસીનો લાભ મેળવ્યો અને ધીરે ધીરે આગળ વધ્યા અને આ પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવામાં જે મહેનત કરી છે તેની પણ વાત કરવા જેવી છે. અને આ ઇનોવેશનના નિર્માતા અથવા તો સંશોધક કહી શકાય તે હાર્દિક શાહ મારી સાથે છે. જોતા રહેજો વીઆર લાઈવ, કારણ કે તેમની સાથે પણ વાત કરવા હું જઈ રહ્યો છું. આ સ્ટોરી થોડી લાંબી છે. 2011માં મને જાપાન જવાનો મોકો મળેલો. હું એકચ્યુઅલી આઈટી નો એક્સપર્ટ છું. તો કંપની તરફથી એમણે મને ગ્રીન આઈટી અને ગ્રીન ડેટા સેન્ટર માટેની ટ્રેનિંગમાં મોકલેલો. અને આપણે શું જ્યારે ટેકી હોઈએ ને એટલે આમ હવામાં ઉડતા હોઈએ બધું. આમ એ વખતના જમાનામાં તો ટેક આવડે એટલે કેટલું બધું તમે હવામાં ઉડતા હો. હવે જાપાનમાં ગયા ને ત્યારે કોઈ ટેકનોલોજીની વાત જ ના કરે, બધા એન્વાયરમેન્ટની વાત કરે. તમે થોડા નીચે આવી ગયા જમીન પર કે યાર આ તો વિશ્વ કંઈક અલગ વિચારે છે. આપણે ફ્યુચરમાં જો કંઈક વિચારવું હશે તો એન્વાયરમેન્ટ વિશે જ વિચારવું પડશે, કેમ કે બધા હવે એના માટેની એક્શન શું, એના માટે શું કરવાનું એ માટે જ કામ કરી રહ્યા છે. ત્યારથી એક મગજમાં વિચાર આવ્યો કે ભાઈ આ એક બિઝનેસ તરીકે જો આને હાથમાં લઈએ તો આ બે ફાયદા છે. સારું કામ કરો ને એટલે પૈસા કમાવા મળે છે, એમાં પ્રોબ્લેમ નથી. પણ એક જે મોટો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે કંઈક નવું સંશોધન કરીએ જેનો ફાયદો આપણા સમાજને, સોસાયટીને, કુદરતને, વાતાવરણને, ગવર્મેન્ટને મળે તો એક સંતોષ થાય. અને દરેકની કેરિયર લગભગ 40 વર્ષની હોય. મારી 20 વર્ષની કેરિયર એ વખતે થઈ ગયેલી. એટલે હવે વિચારવાનું હતું કે ભાઈ નોકરી કન્ટિન્યુ કરવી કે આપણે કંઈક આવું કંઈક નવામાં જવું છે. એટલે મેં વિચાર્યું કે આપણે કંઈક આવું નવામાં જઈએ અને એક કંઈક નવું સંશોધન કરી અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ, લોકો આનો ઉપયોગ કરીને પોતાની લાઈફ કઈ રીતે બેટર બનાવી શકે, કઈ રીતે એ લોકો આપણી પૃથ્વીને બચાવી શકે, એ માટેના એક ઇન્સ્પિરેશનથી આ અમે ચાલુ કર્યું. માનવતા માટે સૌથી મોટો ખતરો જે ગ્લોબલ વોર્મિંગ છે. પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. ઔદ્યોગિકરણને પરિણામે મોટા પાયાના ઉદ્યોગો શરૂ થયા હતા. વાહન વ્યવહારનો વ્યાપ પણ વધ્યો છે. પેટ્રોલ, ડીઝલ વગેરે ધુમાડાવાળા બળતણથી પ્રદૂષણમાં સતત વધારો થવા લાગ્યો. આર્થિક પ્રગતિ અને વિકાસ ઉપર પ્રતિકૂળ અને અવરોધક અસરો વિશ્વમાં જોવા મળી રહી છે. આ શબ્દો છે રિસાયકલ ગ્રીનના સ્થાપક હાર્દિક શાહના. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત અને ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીમાં એક એવું ઇનોવેશન કર્યું છે કે જે જોઈને અચંબિત થઈ જવાય તો તેમની વાત સાંભળીને પણ કેટલો વેસ્ટ આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ તેનો ખ્યાલ આવે. તેમને આ તમામ વેસ્ટ એટલે કે પ્લાસ્ટિકની બોટલ, ફાટેલા કપડાના ટુકડા, દેવસ્થાનોમાં ભેગો થયેલો ફૂલોનો વેસ્ટ હોય કે ઈ વેસ્ટ, તમામ વેસ્ટનું રિસાયકલ કરીને બેસ્ટ સોલ્યુશન આપ્યું છે. મેં 2011થી 2017 સુધી એવું કહેવાય કે રિસર્ચ કર્યું કે કયા પ્રોબ્લેમ્સ છે એન્વાયરમેન્ટને રિલેટેડ. અને એ બધા ઓબ્વિયસલી સાથે જોબ કરતા હતા એટલે એટલો સમય નહોતો મળતો.
પણ એક વસ્તુ તો ક્લિયરલી ખબર પડી ગઈ કે ઘણા બધા પ્રોબ્લેમ છે એન્વાયરમેન્ટને રિલેટેડ, ખાલી કોઈ એક જ નથી. હવે આટલા બધા પ્રોબ્લેમમાંથી પાછું તમારે એક પ્રોબ્લેમ સિલેક્ટ કરવાનો હોય કે જેના વિશે કંઈક નવું કરવું છે. હવે એ વખતે સ્ટાર્ટઅપ બહુ નવો વર્ડ હતો, આપણને કંઈ ખબર નહોતી આ સ્ટાર્ટઅપ ઠીક છે, કંઈક બધા બોલે છે ને કંઈક હોય છે સ્ટાર્ટઅપ જેવું, પણ આપણે તો શું વિચારેલું કે કંઈક નવું કરવું છે. અમે અમદાવાદમાં હોઈએ ને એટલે એક મગજમાં કીડો હોય કે આપણે નોકરી નથી કરવી, આપણે પોતાનો ધંધો કરવો છે. એટલે એ હવે એને એક સ્ટાર્ટઅપ નામ મળી ગયું છે જે ઘણું સરસ છે. પણ જ્યારે એ વિચાર આવ્યો કે કયો પ્રોબ્લેમ સિલેક્ટ કરવો, અમને લાગ્યું કે એવો પ્રોબ્લેમ સિલેક્ટ કરીએ જે દરેકને અડે છે, જે દરેક જણના જીવનમાં ઉપયોગી થઈ શકે અથવા દરેક જણનો પ્રોબ્લેમ છે. આજે તમે જુઓ, વેસ્ટ આમ જોવા જાવ તો દરેકનો પ્રોબ્લેમ છે. તમે ઘરે કશું નહીં તો બી દિવસમાં તમારી ડસ્ટબિન ભરેલી જ હોય છે. હવે આમ એક અમદાવાદી તરીકે બી મેં વિચાર્યું કે આપણે એ વેસ્ટ છે એને જ્યારે ખરીદ્યું ત્યારે તો પૈસા આપેલા, પણ હવે જ્યારે ફેંકી દીધું ત્યારે કોઈ પૈસા પાછું આપતું નથી, અથવા એને મેનેજ કરવા માટે કે એને ફેંકવા માટે આપણે પૈસા આપવા પડે છે. એટલે બે રીતનું નુકસાન છે. એક તો કુદરતમાં પોલ્યુશન પણ થાય છે ને આપણે જે પૈસા ખર્ચેલા એ વસ્તુ ખરીદવા માટે, તો એને હું જ્યારે ડસ્ટબિનમાં નાખું કે એને કચરા તરીકે પાછું નાખું છું તો કોઈ ફાયદો થતો નથી. તમે વિચારો કે આપણે એવું સંશોધન કરીએ કે એ જે વેસ્ટ છે એનો એક મોનેટરી ફાયદો થાય, અને મેં વિચાર્યું કે એ પ્રોડક્ટ, એ જે વેસ્ટ છે એમાંથી જો પ્રોડક્ટ બને અને એ જ પ્રોડક્ટ એ વેસ્ટથી ખરીદી શકાય, તો આપણે આખી સાયકલ ક્લોઝ કરીએ છીએ. મારું નામ મૈત્રી પટેલ છે અને હું recycle.green જોડાયેલી છું. અમે લોકો અત્યારના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ જેનામાં જે આપણા મોટા ઇવેન્ટ્સ અને જે કન્વેન્શન્સ બધા જે થતા હોય એનામાં બહુ જ મોટા પાયે આપણું વેસ્ટ જનરેટ થતું હોય છે અને એમને લેન્ડફિલમાં જતું હોય છે. એમાંથી એક ટાઈપનો જે વેસ્ટ જે બહુ જ મોટો જનરેટ થઈ રહ્યો છે, એ આજકાલ નવું ટ્રેન્ડ છે, એ 200 mlની જે પાણીની ક્લિયરની કોઈ પણ વોટર બોટલ્સ, ક્લિયર ટ્રાન્સપરન્ટ વોટર બોટલ્સ હોય છે એ નીકળતી હોય છે બહુ બધી, અને એ એમને એમ આપણે એક ઘૂંટડો પાણી પીએ અને અથવા પૂરું પતાવીએ અને એમને એમ એ જતું રહે છે. તો અમે લોકો ટાઈઅપ કરવાનું ટ્રાય કરીએ છીએ વોટર જે કંપનીઝ છે એની સાથે, અને આજે મોટા હોટેલ્સ, રિસોર્ટ્સ, હોરેકા જે આખું જે સેગમેન્ટ જે છે એની સાથે, જ્યાંથી જે યુઝ થયેલા બોટલ્સ હોય એ ત્યાંથી પિક કરી અને એને અમે રિસાયકલ માટે આપી શકીએ. અને આનાથી શું થશે, એક તો વેસ્ટ જનરેટ થતું રોકાશે, બીજું જે થયું છે અને જે થવાનું છે એને આપણે રોકી નથી શકતા બિકોઝ દેટ ઇઝ ટ્રેન્ડ ઓફ ધ માર્કેટ, તો એને આપણે રિસાયકલિંગ માટે મોકલીએ છીએ. ત્રીજું, કંપનીને અત્યારના EPR માટે, રેગ્યુલેશન્સ માટે પોતાનું લોન્ચ કરવાનું છે, બધું સ્ટ્રેટેજીસ અને પ્લાન એ કઈ રીતે કરવાના છે. સો વી આર ટ્રાઇંગ ટુ પ્રોવાઈડ અ ટેકનોલોજી સોલ્યુશન જેનામાં એન્ડ ટુ એન્ડ ટેકનોલોજી ફિટ થાય છે અને રિપીટેશન્સ નથી થતા, અને બહુ જ ક્લિયર રીતે આના રેગ્યુલેશન્સને આપણે હેલ્પ કરીએ છીએ બ્રાન્ડ્સને ફૂલફિલ કરવા માટે EPR. So this is how we are also trying not just to link consumers, જે ઇન્ડિવિજ્યુઅલ આપણા હાઉસહોલ્ડ છે, but also businesses with this recycle.green technology. અમે જેવું એટલે 2017માં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે નવું હતું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા બહુ નવું હતું, અને પછી અમે એના પર રજિસ્ટ્રેશન કર્યું, એનું સર્ટિફિકેટ ને બધું મેળવ્યું. એમાંથી જ અમને ખબર પડવા માંડી કે સ્ટેપ્સ શું હોય, સ્ટાર્ટઅપે શું કરવાનું હોય, પહેલું શું, બીજું શું, ત્રીજું શું. એમાં એક વસ્તુ ખબર પડી કે ભાઈ સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટર જોઈએ, એક ઇન્ક્યુબેટર અથવા એક્સિલરેટર. ઇન્ક્યુબેટર એટલે જો ખબર ના હોય કે સ્ટાર્ટઅપ એ શું છે અથવા નવો ધંધો કઈ રીતે કરવો, એના બધા પાસા જે છે એના વિશે આ ઇન્ક્યુબેટર સલાહ આપે, ઇન્ક્યુબેટર મદદ કરે. હવે થાય શું, એક વખત પછી તમને ફંડની જરૂર પડે કે ઓકે હવે આગળ વધવા માટે અમને ફંડની જરૂર છે, તો એમાં પણ ઇન્ક્યુબેટર હેલ્પ કરે. એમાં ઇન્ક્યુબેટર જ કે આ બધા સંશોધનો માટે તમારે ગવર્મેન્ટની ગ્રાન્ટ ઉપલબ્ધ છે, કે આવા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ અવેલેબલ છે, કે આવી રીતે તમે શેર માર્કેટમાં જઈ શકો, એ બધું ગાઈડન્સ આપે. અમે ઇન્ક્યુબેટર તરીકે જોડાયા આઈહબમાં. આઈહબ એમને ગાઈડ કર્યું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત આવી રીતે એક પ્રોગ્રામ ચાલે છે જેમાં દરેક સ્ટાર્ટઅપને, અમે તો સોશિયલ સ્ટાર્ટઅપ હતા પણ એમને દરેક સ્ટાર્ટઅપ માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ચલાવે છે, અને તમે તો સોશિયલ સ્ટાર્ટઅપ છો, તમે જો જોડાશો તો ગવર્મેન્ટને વધારે ઉત્સાહ આવશે, કેમ કે ગવર્મેન્ટનો પ્રોબ્લેમ પણ અમે એક રીતે ક્યાંક કંઈક સોલ્વ કરી રહ્યા છીએ. ત્યાંથી અમારી એક જર્ની ચાલુ થઈ જેમાં મલ્ટિપલ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યૂ થયા. એ વખતે તો કોવિડનો સમય ચાલતો હતો, ફિઝિકલી તો કદાચ મળતું નહોતું, પણ અમે
વર્ચ્યુઅલી ઘણા બધા આઈએસ ઓફિસર્સ જે ડિસિઝન મેકર છે, સબ્જેક્ટ મેટર એક્સપર્ટ, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, એ લોકોએ અમારા સ્ટાર્ટઅપને ઇવેલ્યુએટ કર્યું અને પછી અમને રેકમેન્ડ કર્યું કે ના, આ લોકો સ્ટાર્ટઅપની જે સ્કીમ છે એના માટે એલિજિબલ છે. પછી ગવર્મેન્ટ અમને ગ્રાન્ટ માટે સિલેક્ટ કર્યા. દર્શક મિત્રો, આપણે સૌએ જે વેસ્ટ એટલે કે કચરો ઉત્પન્ન કર્યો છે તેની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો વપરાશ હાલમાં વાર્ષિક 300 મિલિયન ટનની આસપાસ તેજીથી વધી રહ્યો છે. જો આપણે છેલ્લી સદીની સરખામણીમાં છેલ્લા 10 વર્ષમાં વધુ પ્લાસ્ટિકનો વપરાશ પણ કરેલો છે. 50% પ્લાસ્ટિક વપરાશ પછી ફેંકી દેવામાં આવતું હોય છે, જે પ્રદૂષણનું કારણ બને છે. અને સ્થાનિક નગરપાલિકાઓ, શહેર વહીવટીતંત્ર હોય કે સરકાર હોય, તેમના માટે આ માથાનો દુખાવો છે. કુલ ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી 10% દર વર્ષે મહાસાગરોમાં છોડી દેવામાં આવે છે. એક સંશોધન મુજબ મહાસાગરો પર તરતા ફૂલના કચરા 90% પ્લાસ્ટિકના હોય છે. એવું અનુમાન છે કે 2025 સુધીમાં વિશ્વમાં દરિયા કિનારે પ્રતિ ચોરસ ફૂટ 100 કરિયાણાની પ્લાસ્ટિકની થેલીઓ હશે. મતલબ કે પ્લાસ્ટિકના પહાડો હશે. હાર્દિક શાહ જણાવી રહ્યા છે કે અમારું ધ્યેય પર્યાવરણીય બચત, ઉત્પાદન સેવાઓ અને ટેકનિકલી નવીનતા લાવવા માટે અને તેના પ્રક્રિયા દ્વારા કંઈક નવું કરવાનું છે. જો આપણે બધા કચરાને ભેગો કરીને રિસાયકલિંગ તરફ વળીએ, તેને ફરીથી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરીએ, તો ચોક્કસથી જમીન અને અન્ય પ્રદૂષણને બચાવી શકીશું અને ભાવિ પેઢીને માટે પર્યાવરણીય સંસાધનોનું સંરક્ષણ ચોક્કસ કરી શકીશું. આપણા ગ્રહને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જથી બચાવવા માટે આપણે રિસાયકલ ગ્રીન પર વાત કરવી પડશે. તો આ છે ને, અમે આને ઇન્સ્પિરેશન વોલ કહીએ છીએ. અમને જ્યારે બી, જેમ કીધું ને, સંઘર્ષ જ્યારે મગજ બંધ થઈ જાય ઘણી વખત, ત્યારે અમને એવું લાગે કે યાર કંઈક નવો વિચાર જોઈએ છે, કંઈક આનામાંથી બહાર નીકળવા માટેનો પ્રેરણા જોઈએ છે. તમે અહીંયા આવીને ખાલી આ બધા વર્ડ્સ ખાલી જોઈ લઈએ ને, એટલે અમને એ પ્રોબ્લેમમાંથી બહાર કઈ રીતે, ક્યાંથી નીકળવું, એનો એક પોઝિટિવ વિચાર આવવાનો ચાલુ થઈ જાય. હવે તમને કહું, ઝીરો વેસ્ટ, એનો મતલબ એવો છે કે આપણે આપણી જીવનચર્યામાં જે પણ વેસ્ટ જનરેટ કરીએ છીએ એ આપણી પૃથ્વીને પોલ્યુટ ના કરતું હોવું જોઈએ. એટલે મારા થકી પૃથ્વી પર ઝીરો વેસ્ટ થવું જોઈએ. એના માટે શું કરવાનું? ક્યાં તો એક ઓપ્શન છે, તમે પોતે વેસ્ટ જનરેટ જ ના કરો. જે આપણા દાદા પરદાદાઓ જીવતા હતા, કશો જ વેસ્ટ પૃથ્વી પર જાય જ નહીં, બધું જ ગોઠવેલું હોય. એ ગોઠવાઈને એની જગ્યાએ જતું રહે ને, એમાંથી નવી વસ્તુ બનતી રહે. હવે નવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું, કન્ઝ્યુમરિઝમ આવી ગયું, આપણા બધાના જીવન બદલાઈ ગયા, જાતે બનાવવાની જગ્યાએ આપણે બહારથી ખરીદતા થયા, એટલે વેસ્ટ જનરેટ થવાનો ચાલુ થયો હતો. હવે એવું થયું કે ઓકે, જો વેસ્ટ જનરેટ થાય છે તો એને પાછો પણ લેવો પડશે. તો પાછો લેવા માટેની જે આખી સિસ્ટમ છે, કલેક્શનથી લઈને રિસાયકલિંગ, એના માટે અમે આખું મહેનત કરીને કન્ઝ્યુમર ઇઝીલી કઈ રીતે વેસ્ટ પાછો આપી શકે એ માટે કરીને, અને જો હું આટલો વેસ્ટ જનરેટ કરું છું અને એ વેસ્ટ હું પાછો આપી દઉં છું, તો તમને એપમાં પણ ખબર પડે કે તમે કેટલા નજીક પહોંચ્યા ઝીરો વેસ્ટ તરફ. તો એ એક ઝીરો વેસ્ટની વ્યાખ્યા છે. ઇન્ટરેસ્ટિંગ છે, વેસ્ટ નેગેટિવ. ઝીરો વેસ્ટ સુધી તો પહોંચી ગયા, હું જેટલો જનરેટ કરું છું એટલો હું ઓછો પણ કરી દઉં છું, રિસાયકલ પણ કરી દઉં છું. વેસ્ટ નેગેટિવ એટલે શું? તમે જેટલો વેસ્ટ જનરેટ કરો એના કરતાં વધારે રિસાયકલ કરો તો એ વેસ્ટ નેગેટિવ થઈ ગયું. બહુ એક્ઝામ્પલ આપું, તમે મહિનામાં 5 પેટ બોટલ કદાચ વેસ્ટ જનરેટ કરો છો, બીજું ઘણું કરતા હશો, પણ એક્ઝામ્પલ માટે 5 પેટ બોટલ લઈએ. હવે એ 5 પેટ બોટલ તમારા થકી એ પોલ્યુટ કરવાનું હતું, એને તમે રિસાયકલ કરી દીધું, તો એ 5 - 5 0 થઈ ગયું, બરાબર? હવે શું? તો 5 તો હતી ને 5 રિસાયકલ કરી નાખી. ના, મારે હજી કંઈક કરવું છે, મારે પૃથ્વીની વધારે વેસ્ટ ઓછો કરવો છે. તો તમે એવું કરી શકો કે ઓકે, હું રિસાયકલ પ્રોડક્ટ્સ વાપરું. તમે પેટ રિસાયકલ ટી શર્ટ વાપરો તો એ ટી શર્ટ જ પોતે 10 પેટ બોટલથી બનેલી છે. હવે તમારે તો ટી શર્ટ જોઈતી જ હતી અને તમારી પાસે બજેટ બી હતું, તો તમે શું કર્યું કે હું એના કરતાં પેટ રિસાયકલ ટી શર્ટ વાપરું છું, તો તમારી 5 અને 10 એટલે 5 જનરેટ કરી પણ ઓછી 15 કરી. એટલે હવે શું થયું? 5 - 15 એટલે કેટલું થયું? -10. એ -10 છે, એ વેસ્ટ નેગેટિવ છે. અમે લોકોને એવું સમજાવીએ છીએ, આ નવું છે કંઈક કન્સેપ્ટ, પણ જો બધા લોકો આવી રીતે વિચારતા થશે ને, તો જે એક્સેસ વેસ્ટ બહાર પડ્યો છે ને, એ વેસ્ટ બધો ઓછો થઈ જશે.
કેમ કે જે આપણા 100-200 વર્ષનો જે વેસ્ટ બહાર આવીને પડ્યો છે એને ઓછો કરવો છે તો તમારે આ કન્સેપ્ટ પર આવવું પડશે, તો જલ્દી ઓછું થશે. તમે કોઈ બી COP જુઓ, ગવર્મેન્ટના કે સાયન્ટિસ્ટના તમે સ્ટેટમેન્ટ્સ જુઓ, એ લોકો કહે છે કે 2030 આપણા માટે એક બહુ ક્રિટિકલ ટાઈમ છે. ત્યાં સુધીમાં આપણે જેટલું બચાવી શકશું એટલું આપણે રિવર્સ કરી શકશું. જો 2030 સુધીમાં ના કરી શક્યા તો એ કાયમ માટેનો પ્રોબ્લેમ થઈ જશે, એને તમે રિવર્સ નહીં કરી શકો એવું સાયન્ટિસ્ટ કહે છે. એટલે જો એટલું ફાસ્ટ કરવું હશે તો આ વેસ્ટ નેગેટિવ કન્સેપ્ટ આપણે બધાએ અપનાવવો પડશે. તો આ એક આ વર્ડનો છે. ઓર્ગેનિક તો બધા જાણે જ છે કે જે નેચરલી પકવેલું હોય, જેને કેમિકલ ફ્રી બનાવેલું હોય એને આપણે ઓર્ગેનિક કહીએ છીએ. અમુક છે જેમ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આપણને બધાને ખબર છે કે કુદરત આપણને, હું બહુ સિમ્પલ કહું તો આપણને ખાલી નીચેના ફ્લોરથી ઉપરના ફ્લોર સુધી પાણી પહોંચાડતા મોટર જોઈએ, પાઇપિંગ જોઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, કેટલો ખર્ચો આવે, કેટલું બિલ આવે, ત્યારે ઉપરથી નીચેથી ઉપર પાણી જાય છે, બરાબર. કુદરત આપણને મફતમાં આપે છે આટલું બધું પાણી, અને આપણા ઘર ઉપરથી વરસાવે છે. આપણે શું કરીએ છીએ? ગટરમાં જવા દઈએ છીએ. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું કહે છે કે જે આ તમારા વીજળીના ખર્ચા કે વીજળીના બિલ વગર જે પાણી કુદરતે પ્યોર આપ્યું છે એ તમે હાર્વેસ્ટ કરો, એ તમે સેવ કરો. તો દેટ ઇઝ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, જેનાથી તમારા જે વોટરના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થઈ જાય, વોટર માટે તમારે ફરવું ના પડે. એ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. સર્ક્યુલર ઇકોનોમી, મેં જેમ વાત કરી કે તમે જ્યારે કોઈ પૈસા આપીને પ્રોડક્ટ ખરીદો છો, એ પ્રોડક્ટના પૈસા તમને પાછા કઈ રીતે મળે, અને એ પાછા કઈ રીતે મળશે? જ્યારે પ્રોડક્ટમાંથી એ જે વેસ્ટ છે એમાંથી પ્રોડક્ટ બનશે. જો એ પ્રોડક્ટ બનશે તો એની જે વેલ્યુ ક્રિએશન થઈ એમાંથી કન્ઝ્યુમરને પૈસા પાછા મળે. એટલે અમે જે આ કામ કર્યું કે ભાઈ વેસ્ટમાંથી પ્રોડક્ટ બનાવો ને પ્રોડક્ટને વેસ્ટની સામે આપો, આને સર્ક્યુલર ઇકોનોમી કહેવાય. તો શું થાય કે એ પૈસો એ સર્કલમાં ફર્યા કરે, એટલે એ ઇકોનોમી મોટી થતી જાય, અને એ ઇકોનોમી જેટલી મોટી થશે એટલું વેસ્ટ ઓછું થશે. આમાં કિંમત એવી રીતે અમે એ લોકોને બતાવીએ છીએ કે તમે એક તો એન્વાયરમેન્ટને બચાવો છો, તમે એનો એ જે વેસ્ટ આપો છો એ તમે આમાં ફેંકી નથી દેતા, અને એ વેસ્ટમાં તમે અમારી પાસેથી પ્રોડક્ટ પાછા ખરીદી શકો છો. એટલે વેસ્ટ પણ આપો છો અને તમને એ પ્રોડક્ટ એની સામે મફતમાં મળે છે. એટલે ખાલી વેસ્ટ આપીને તમે એની સામે અમારી પાસેથી પ્રોડક્ટ ખરીદી શકો છો. તો આ એક મોટી વેલ્યુ એડિશન છે જે અમે અમારા કસ્ટમર્સને આપીએ છીએ. અમારા એપ પર જે કસ્ટમર્સ આવે છે એ લોકોને બાર્ગેનિંગ ને બધું એ તો આવે જ, એ તો સ્વાભાવિક છે. પણ આમાં કસ્ટમર જ એવા આવે છે જેને એકચ્યુઅલી એન્વાયરમેન્ટ માટેની પ્રત્યેની એક કન્સર્ન જેવું હોય છે બેઝિકલી. એટલે એવા જ કસ્ટમર બાય કરે છે જેને આની કન્સર્ન હોય અને જે સમજે છે કે ભાઈ એન્વાયરમેન્ટને આપણે કેમ બચાવવું જોઈએ, આપણે પ્રદૂષણ કેમ ના ફેલાવવું જોઈએ, પ્લાસ્ટિક કેમ ના ફેંકવું જોઈએ. ને તો એ સમજૂતીથી આવે છે, એટલે અમારું પ્રોડક્ટ્સને બધું એવી રીતે લે છે લોકો. દિવાળી હોય કે અન્ય તહેવાર હોય, રિસાયકલ ગ્રીન ધાર્મિક વિધિઓ દરમિયાન ઉત્પન્ન થતા ફૂલોના કચરાને એકત્ર કરવા માટે એક વિશેષ આયોજન કરે છે. તેઓ લોકોને સમજાવી રહ્યા છે કે નદીમાં ફેંકવા અને પાણીને પ્રદૂષિત કરવાને બદલે તેને રિસાયકલ કરવાનો વિકલ્પ અપનાવવો જોઈએ. આ સિવાય કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગનો જમણવાર હોય, તેમાં પ્લાસ્ટિકની બોટલોનો ઢગલો જોવા મળે છે. આ ઉપરાંત વધેલો ફેંકી દીધેલો ખોરાક અને તેમાંથી ઉત્પન્ન થતો કચરો પણ રિસાયકલ કરવાની મુહિમ હાર્દિક શાહ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તમામ ભીનો અને સૂકો કચરો 4 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે, પછી તેને રિસાયકલ કરવામાં આવે છે. તેઓ કહી રહ્યા છે કે અમે સુનિશ્ચિત કર્યું છે કે આ ઇવેન્ટમાં પેદા થતા કચરાને કારણે કોઈ જમીન પણ પ્રદૂષણ ફેલાતું નથી. મિત્રો, અત્યારે હાલ રોજિંદા જીવનમાં આપણે કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ આ તમામ ચીજ વસ્તુઓ સાથે સતત જીવન જીવી રહ્યા છે, પરંતુ તેનો ઈ વેસ્ટ એટલો બધો ભેગો થતો હોય છે કે તેનો ઉપયોગ શું કરવો તે ક્યારેક વિચારવાનો સમય મને ને તમને મળ્યો નથી. પરંતુ આ ઇનોવેશનમાં તેમણે વિચારી લીધું છે કે આ ઈ વેસ્ટમાં કેવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ બને. મારી પાછળ જે પ્રોડક્ટ જે છે તે જોઈને જ ખ્યાલ આવશે કે આ શું છે. નિલેશભાઈ સાથે સમજીશું કે આ પ્રોડક્ટ શું છે ને શું બનાવેલું છે. આ નારિયેળના જૂથમાંથી જે પ્લાન્ટ વાવે છે એ છે મારી પાસે. આ છે મારી પાસે કીમાંથી મેં સ્ટેન્ડ બનાવેલું છે, જે કીના મધરબોર્ડને જે કી આવે છે કાઢી અને મેં આ બનાવેલું છે.
જે આપણે જે સર્કિટ બોલીએ છીએ, જે સર્કિટ મેં આપણે ટેબલ બનાવેલું છે. એક બાજુ મારી પાસે છે જે ટેટ્રાપેક સીટ, જે આપણે ટેટ્રાપેક ફેંકી દઈએ છીએ. એનીમાંથી આપણે પતરા પણ બનાવી શકીએ, શેડ પણ બનાવી શકીએ છીએ. આ છે ડાયરી બુક, ઓફિસોમાં ચાલે પણ રિસાયકલ અનબ્લીચ છે. બ્લીચ નથી, અંદર બ્લીચ નથી, બ્લીચ વગરની છે. મારી પાસે એક બુક છે સ્કૂલમાં ચોપડા માટે, એ પણ recycle.green છે. ESVને બધું પોલ્યુશનને તમે કેટલું બચાવો છો એ માટે છે. બીજું છે એક મારી પાસે અગરબત્તી છે, જે મંદિરના ફૂલોમાંથી આપણે ફૂલ લઈ દેરાસરમાંથી પછી એની અગરબત્તી બનાવીએ છીએ આપણે. હનુમાન ચાલીસા કે ગોબરના ગોબરમાંથી ડાયરી બનેલી છે. એક મારી પાસે પેન છે, જે સીડવાળી પેન છે, જે કે વાપરીને તમે પ્લાન્ટમાં વાવી શકો છો. જે જૂથમાંથી આપણે પ્લાન્ટ વાવી શકાય, આમ રાખીને જૂથમાંથી પ્લાન્ટ વાવી શકાય. તે મારી પાસે ગણપતિ પણ છે, જે કાગળના ગણપતિ છે, જે કાગળમાંથી બનેલા છે ગણપતિ. બીજા જે ગોબરમાંથી બનેલા છે ગણપતિ એ મારી પાસે છે. દર્શક મિત્રો, આપણે સૌ પ્લાસ્ટિકનો કચરો ઘર, ઓફિસ, ફેક્ટરીઓ અથવા તો જાહેર સ્થળોએ અથવા તો ક્યારેક રસ્તાઓ ઉપર જ ડસ્ટબિનમાં ફેંકતા હોઈએ છીએ. આપણું વહીવટી તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેની સફાઈ પાછળ. એકત્રીકરણ માટે પણ છેલ્લે આ કચરાનો ઢગલો થતો હોય છે. ક્યાંક પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે શું તમે જાણો છો કે આ પૃથ્વી પર બનેલું પહેલું પ્લાસ્ટિક હજુ પણ અસ્તિત્વમાં છે? તેનો નાશ કરવા માટે 500થી 1000 વર્ષનો સમય લાગી શકે છે. પરંતુ આ પ્લાસ્ટિકના રિસાયકલ પ્રોસેસ દ્વારા અને કેટલીક ચીજ વસ્તુઓ બનાવવામાં આવે તો ઉત્તમ ઉદાહરણ આપણને મળે છે. દાખલા તરીકે કાપડ, ટોપી, ટી શર્ટ વગેરે. દર્શક મિત્રો, ગુજરાત સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા 2 વર્ષમાં 160% ઉછાળો આવ્યો છે અને ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે યુવા ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપને ટેકો આપીને સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ પણ શરૂ કર્યું છે. ઉદ્યોગ સાહસિકો હોય કે સ્ટાર્ટઅપના નવીન સંશોધનો અને નવીન ટેકનોલોજીને વેગ આપવા માટે એક પ્લેટફોર્મ ગુજરાત સરકાર આપી રહી છે. આ પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ 33 જિલ્લામાં 100થી વધુ પેટન્ટ માહિતી કેન્દ્રોની યાદી પણ આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે. સૌથી વધારે આજની તારીખમાં હું કહું ને, કદાચ વજન વાઇઝ નહીં બટ વોલ્યુમ વાઇઝ એ પ્લાસ્ટિક છે. આપણા બધાના ઘરે આજકાલ જે અનાજ કરિયાણું આવે છે ને એ બી પ્લાસ્ટિકમાં આવે છે, અને એ સિવાય નાસ્તા બી પ્લાસ્ટિકમાં આવે છે, શેમ્પૂ બી પ્લાસ્ટિકમાં આવે છે. જે કંઈ ગણો, પેકેજિંગ બી તમારું, ઇવન મોબાઈલનું પેકિંગ ગણો કે તમારા કપડાનું પેકિંગ ગણો, બધું પ્લાસ્ટિકમાં આવે છે. એટલે પ્લાસ્ટિક એ સૌથી વધારે વોલ્યુમમાં આવે છે. જે બાકીના છે તો વર્ષોથી, જેમ કે પેપર બી વેસ્ટ છે, પણ એ વર્ષોથી એનું એક સેટ થયેલું છે. ન્યૂઝપેપર તમે ઓલરેડી પહેલેથી આપતા હશો તો એનો પ્રોબ્લેમ નથી, પણ પ્લાસ્ટિકનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે. પ્લાસ્ટિક એક તો હલકું છે, એટલે એને પસ્તીવાળાને વજન ઓછું હોવાને કારણે એટલું મળતું નથી, એટલે એ લોકો મોટિવેટેડ નથી હોતા. તો અમે શું કર્યું કે એનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે એ પ્લાસ્ટિકમાંથી પ્રોડક્ટ બનાવી દીધી. હવે જ્યારે હું એ પ્રોડક્ટ બનાવું છું એની વેલ્યુ ક્રિએશન ઘણી સારી મળે છે. જેમ કે પ્લાસ્ટિકમાંથી જ બનતી બેગ, તો એ બેગને જ્યારે અમે વેચીએ તો એનો એક સારો ડિફરન્સ અમને મળતો હોય. એ જ ડિફરન્સ અમે કસ્ટમરને પાસ ઓન કરીએ છીએ અમારી એપ થ્રુ, જેથી એ લોકો મોટિવેટ થાય, ફેંકવાની જગ્યાએ અલગ રાખે અને એ અમને પાછી આપે. આ એક અમે જે સર્ક્યુલર ઇકોનોમીની વાત કરી, આ એક ઇકોનોમી થઈ. જો હું ખાલી પ્લાસ્ટિકને પ્લાસ્ટિક તરીકે વેચીશ તો મને કશું નથી મળવાનું, પણ હું એને જો પ્રોડક્ટ બનાવીને વેચીશ તો એની વચ્ચેનું જે સારું માર્જિન મળ્યું એ થકી હું પ્લાસ્ટિકનો ભાવ સારો આપી શકીશ. તો આ જે કન્ઝ્યુમર્સનો દરરોજનો પ્લાસ્ટિકનો વેસ્ટ છે એ કઈ રીતે મેનેજ કરી શકે, એનો સારો ભાવ કઈ રીતે મળે, એમાંથી કઈ સારી પ્રોડક્ટ બની શકે, એ એક સોલ્યુશન છે. એવી જ રીતે તમે બીજા ઘણા બધા વેસ્ટ છે. ઈ વેસ્ટ બીજો એક મોટો પ્રોબ્લેમ છે. આજના દિવસમાં આપણે એટલું બધું ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરતા થઈ ગયા છીએ. આપણા એવું કહેવાય કે કદાચ દર 2 મહિને આપણે એક હેડફોન તો ફેંકી જ દઈએ છીએ. એ સિવાય તમારા મોબાઈલ, વર્ષે એકાદો મોબાઈલ તમારો જનરેટ થતો હશે. વાયર તો કેટલા જનરેટ થતા હશે ઘરમાં કે ઓફિસમાં કે બિઝનેસમાં. એટલે ઈ વેસ્ટ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે ધીમે ધીમે. એને પણ અમે ઘણી બધી પ્રોડક્ટમાં કન્વર્ટ કર્યું અને એના માટે અમે ઘણા બધા ઈ વેસ્ટ રિસાયકલર જોડે પણ ટાઈપ કર્યું, તો કન્ઝ્યુમરને એનો પણ સારો ભાવ મળે
અને એની સામે એ લોકો ફરીથી પાછું ઈ-વેસ્ટ રિસાયકલ પ્રોડક્ટ્સ પણ ખરીદી શકે. અમને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જમાં પ્રથમ ઇનામ મળ્યું. એ હજી તો અમે ગઈકાલે જ હજી એનું પબ્લિશ કર્યું. વેબસાઇટ પર બી એ કદાચ નથી મૂક્યું, એ સૌથી રિસન્ટ છે. એ સિવાય અમને શ્રી પિયુષ ગોયલ સાહેબ છે, જે કેબિનેટ મિનિસ્ટર છે, એમના તરફથી અમને સન્માન મળ્યું છે બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ કંપની ગુજરાતનું. આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ સન્માન મળ્યું છે. એમાં એવા સ્ટાર્ટઅપ કે જેના કો ફાઉન્ડર વુમન છે એ માટે એમણે અમને સન્માન આપેલું. મારા કો ફાઉન્ડર મારી પત્ની છે, એ વુમન છે, તો એ સન્માન અમને ત્યાં મળ્યું. એ સિવાય અમને ઇન્ટરનેશનલ ટ્રેડ કાઉન્સિલ તરફથી, જે યુએસએ બેઝ છે, એ તરફથી પણ ફ્રન્ટ રનરનો એવોર્ડ મળ્યો ક્લીનટેકમાં, જે વિશ્વ સ્તરે એની નોંધ લેવાઈ હતી. વડોદરામાં અમે મેકર ફેસમાં ગયેલા, ત્યાં પણ અમને સિલ્વર એવોર્ડ મળ્યો હતો. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં પણ અમે સિઝન 1માં સિલેક્ટ થયા હતા અને અમે ત્યાં અમારું પ્રેઝન્ટ કરેલું. તો ઓવરઓલ ગવર્મેન્ટથી લઈ અને પ્રાઇવેટ બધી સંસ્થાઓએ નોંધ લીધી છે, રેકગ્નિશન આપ્યું છે, અને એના થકી અમે અમારા કસ્ટમર્સનો વ્યાપ પણ અમે વધાર્યો છે. અને આઈ થિંક ફોકસ પણ ઘણું સારું છે. આપણી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ બધાનું ફોકસ હવે આ વિષય પર છે. અમે જ્યાં જ્યાં પણ ગવર્મેન્ટના સત્તાધીશો કે અધિકારી જોડે વાત કરીએ છીએ, ઘણો સારો સમય આપે છે, સમજે છે, અને એના રિલેટેડ આગળની એક્શન્સ પણ એ લોકો પોતાના તરફથી પણ સમજે છે, લે છે, અને અમને પણ સજેસ્ટ કરે છે. તો એક સારું એક એન્વાયરમેન્ટ થઈ રહ્યું છે, નોટ ઓનલી ફોર અવર કાઇન્ડ ઓફ સ્ટાર્ટઅપ બટ એવરી સ્ટાર્ટઅપ. બીજા બધા પણ લોકો જે નવું કામ કરી રહ્યા છે, એમના માટે પણ એક સરસ માહોલ ઊભો થઈ રહ્યો છે. જે પ્રાઇવેટ પ્લેયર્સ છે એ લોકો બી જોડાઈ રહ્યા છે. ગવર્મેન્ટ આટલી આગળ છે તો પ્રાઇવેટ પ્લેયર કેમ રહી જાય? એટલે પ્રાઇવેટ પ્લેયર બી પોતાના અનુભવો શેર કરે છે, એક્સપર્ટીઝ આપે છે, ફંડિંગ પણ આવવા માંડ્યું છે. તો એક બહુ સારું અત્યારે આપણું એવું કહેવાય ને કે ભાઈ, જે આપણે વિચારતા હતા કે ભાઈ ભારત એક વિશ્વગુરુ તરફ જવું જોઈએ, આઈ થિંક આ એક રસ્તો છે. સ્ટાર્ટઅપ ઇઝ વન વે જેના થ્રુ આપણે પાછા ફરીથી એ સ્થાન પર આવી શકીશું. દર્શક મિત્રો, આપણે વાતો કરતા હોઈએ છીએ, વર્ષમાં એક વખત પર્યાવરણ દિવસ આવે ત્યારે પર્યાવરણ, પૃથ્વી દિવસ આવે ત્યારે પૃથ્વી બચાવવાની ચિંતા કરતા હોઈએ છીએ. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની પણ ઘણી વાતો કરતા હોઈએ છીએ. આ બધી જ વાતો વચ્ચે આ જે ટીમ છે તેણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એટલે કે ઇનોવેશન કર્યું છે. અને સાથે સાથે વાતો નહીં પરંતુ સીધું જ રિઝલ્ટ. અને આ ઇનોવેશન જે કર્યું છે તેમાં એક પ્રકારનો સંદેશો આવે છે કે આપણું એન્વાયરમેન્ટ છે તે બચાવવાની જવાબદારી આપણા સૌની છે, મારી છે, તમારી છે. આ કાર્યક્રમ અંતર્ગત ફક્ત ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અને તે અંગેની વાત તો હું કરી જ રહ્યો હતો, પરંતુ વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી એન્વાયરમેન્ટ અને તેને નુકસાન ન થાય તેની પણ હું અપીલ કરીશ, અને આ રીતે રિસાયકલ પ્રોડક્ટને વાપરવાની પણ હું અપીલ કરીશ. મિત્રો, ફરીથી આ જ કાર્યક્રમમાં અલગ પ્રકારના ઇનોવેશન સાથે હું ઉપસ્થિત થઈશ. મને રજા આપશો. નમસ્કાર.